મારી ખીલી ફેરવો દિવાલો ન્યા સમાધાન થતું તો ન કરીએ ક્યાં હું અને મારું બાપુ ગંગા સતીની વાણી કે હું અને મારું જો મનનું કારણ છે આ બે વાત પતી જાય તો જિંદગીમાં કાંઈ છે જ નહીં. વાતો બધાય કરે છે કે કઈ લાવ્યા નથી કઈ લઈ નથી જવાનું કોક માગણ આવે ને બટકું રોટલો જ દો માગણ આવે તો ડેલીઓ આડી કરે આગળ જાઓ આગળ જાઓ આગળ ઠેઠું તારા જેવા જ છે ચા જાય લઈ અને ખરેખર વ્યવસ્થા છે જ નહીં લઈ જવાની વ્યવસ્થા જ નથી જેમ આવ્યા એમ જ જવાનું તો મને એમ થાય કે બથોડા છે ના છે એ નથી સમજાતું ભલે અમને ઘણા કે તમે હું કામ એટલા બધા પૈસા લ્યો છો પણ એમ કે પૈસા લઈ તો નથી હોવા દેતા નો પૈસા લઈ તો મારી નાખ્યા એટલે જરૂરી છે મારું કહેવાનું એવું નથી પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે કાંઈક તો મારી પાસે બાપુ આપણે વાપરવું જોઈએ બાકી એ તો ત્રાજવું લઈને બેઠો છે કોણ શું કરે છે એ બધી ખબર છે એટલે મહાપુરુષોએ તમને મને શાન ખૂબ કરી છે પણ દાસી જીવનની એક વાણીમાં દાસી જીવન કહે છે કે સાયાજીને કહેજો આટલી મારી વિનંતી તમે જો ઈશ્વર પાસે બાપુ એની કેવી વેદના છે દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા ને પછી મેળ પડ્યો અને આ બધું છે ને આ બાપુ ભજન છે ને ગુરુ વિના સમજાય જ નહીં ગુરુ ગોતવા જ્યાં ક્યાં દુકાને મળે છે ક્યાંય મોંઘા મળે છે હારા મળતા છે પણ ભજનના ભરોસે બાપુ હાલા જાઓ વહેલો મોડો ગમે ત્યાં તમને આંગળી પકડનારો મળી જાય પણ જેથી ભજન પાકે તેથી તમારું મેળ પડી જાય એટલે દાસી જીવન કહે છે કે મારે તારી જરૂર છે બાપુ ઈશ્વરને મેળવવા માટે બાપુ દાસી જીવનની જે વેદના છે આ વાણી છે ને વાણી એ બધું સંતોની વેદના છે એટલે સંતો દાસી જીવન કહે છે શું કહે છે सिरत रखे हो तो जग में बड़ो